સ્વાગત છે એક્ઝામ ટુડેમાં ફ્રેન્ડ 13 નવેમ્બર 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 13 નવેમ્બર 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં રાષ્ટ્રીય શિક્ષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત એ છે રાષ્ટ્રીય શિક્ષા દિવસની, બરાબર. એ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? 11 નવેમ્બરે મનાવવામાં આવે છે. આ દિવસ મનાવવાની શરૂઆત ક્યારે થઈ હતી મિત્રો? તો 11 નવેમ્બર વર્ષ 2008માં આ દિવસ મનાવવાની શરૂઆત થઈ હતી. મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેટ છે. તો હાલમાં 10 નવેમ્બરે વિશ્વ ટીકાકરણ દિવસ, 9 નવેમ્બરે રાષ્ટ્રીય વિધિક સેવા દિવસ એટલે કે લીગલ સર્વિસ ડે, 8 નવેમ્બરે વિશ્વ રેડિયોગ્રાફી દિવસ, 7 નવેમ્બરે રાષ્ટ્રીય કેન્સર જાગૃતતા દિવસ, 5 નવેમ્બરે વિશ્વ સુનામી જાગૃતતા દિવસ, 4 નવેમ્બરે વિશ્વ કેન્ડી દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં યુપીમાં ક્યાં ડબલ ડેકર બસનું શુભારંભ કરાયું છે? તો મિત્રો ડબલ ડેકર બસ જે પહેલાં મુંબઈમાં ચાલતી હતી, બરાબર, હવે નવી સિરીઝ એની ચાલુ થઈ ગઈ છે ઉત્તર પ્રદેશની અંદર. ભાઈ યુપીમાં હવે ડબલ ડેકર બસ દોડશે અને એની શરૂઆત ક્યાંથી થઈ છે? તો લખનઉ ખાતેથી શરૂઆત થઈ ગઈ છે. લખનઉ. વિદ્યાર્થી મિત્રો, ઉત્તર પ્રદેશનું પાટનગર છે લખનઉ. લખનઉને નવાબોનો નગર અથવા તો નવાબી શહેર તરીકે ઓળખવામાં આવે છે. લખનઉ કઈ નદીના કિનારે આવેલું છે? આ પ્રશ્ન ઘણી વખત એક્ઝામમાં પૂછાયું છે. તો ગોમતી નદીના કિનારે આવેલું છે લખનઉ શહેર. હાલમાં કયા દેશના પ્રવાસન વિભાગે સોનુ સૂદને પ્રવાસન માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે? તો પ્રવાસન માટે બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે થાઈલેન્ડના. કોણ બન્યા છે? સોનુ સૂદ થાઈલેન્ડના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે પ્રવાસન માટે. મિત્રો હાલમાં થાઈલેન્ડના પીએમ કોણ છે? તો પી સિનાવાટ્રા થાઈલેન્ડના પીએમ છે. થાઈલેન્ડનું કેપિટલ છે બેંકોક અને કરન્સી છે થાઈ બહત. ગુજરાતની પહેલી સહકારી સુપર માર્કેટ ગુજકો માર્ટનું ક્યાં પ્રારંભ થયું છે? ગુજકો માર્ટનું ક્યાં પ્રારંભ થયું છે? તો મિત્રો રાઈટ આન્સર શું થશે આમાં? તો અમદાવાદ ખાતે, બરાબર. અમદાવાદ ખાતે આ ગુજકો માર્ટ જે છે એનું પ્રારંભ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ એલઆરડી, સીસી મેન્સ અને એએમસી જુનિયર ક્લર્ક માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર સાથે ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ બધાના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે જેવી ટોટલ 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, બરાબર. એમાં મિત્રો છેલ્લા એક વર્ષની મંથલી કરંટ અફેર્સની પીડીએફ પણ મળશે તમને. ટોટલ 10,000 પ્રશ્નો છે. ટોટલ કરંટ અફેર્સ આવી જાય છે, કોઈ પણ વસ્તુ બહાર જતું નથી. પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો ગઈ તમામ એક્ઝામમાં પણ 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે, બરાબર. હાઈકોર્ટમાં તો માત્ર 4 વિડીયોમાંથી જ અમારા 20 પ્રશ્નો પૂછાઈ ગયા. સબૂત મૂકેલું છે, ટેલિગ્રામમાં જોઈ લેજો. હાલમાં ક્યાં આંતરરાષ્ટ્રીય પ્રાચીન કલા મહોત્સવનું આયોજન કરાયું છે? તો ન્યૂ દિલ્હી ખાતે. ન્યૂ દિલ્હી ખાતે આંતરરાષ્ટ્રીય પ્રાચીન કલા મહોત્સવનું હાલમાં આયોજન કરાયું. હાલમાં કયા રાજ્યમાં લોક પર્વ ઇગાસ બગવાલ મનાવવામાં આવ્યો? તો મિત્રો નામ છે ઇગાસ બગવાલ. એ હાલમાં ઉત્તરાખંડમાં મનાવવામાં આવ્યું છે, બરાબર. શું છે લોક પર્વનું નામ? ઇગાસ બગવાલ. મનાવવામાં આવ્યું છે ઉત્તરાખંડની અંદર. હવે આ છે મેપમાં ઉત્તરાખંડ. ઉત્તરાખંડના સીએમ કોણ છે? પુષ્કર સિંહ ધામી. રાજ્યપાલ છે ગુરમીત સિંહ. ઉત્તરાખંડનું પાટનગર છે મિત્રો દેહરાદૂન. અને વાઇલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાનું હેડક્વાર્ટર પણ આ દેહરાદૂન ખાતે જ આવેલું છે. તો આટલું આપણે ઉત્તરાખંડ વિશે યાદ રાખવાનું છે. મિત્રો હાલમાં ઉત્તરાખંડ સરકારે સકલ પર્યાવરણ ઉત્પાદ ઇન્ડેક્સનું શુભારંભ કર્યું. સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે પહેલી પક્ષી ગેલેરી ઉત્તરાખંડમાં ખોલવામાં આવી. જોશીમઠનું નામ બદલીને જ્યોતિર્મઠ રાખવામાં આવ્યું. ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ હિમાલયન બાસ્કેટ લોન્ચ કર્યો. સમાન નાગરિક સંહિતા લાગુ કરવાવાળો પહેલો રાજ્ય ઉત્તરાખંડ બન્યો. ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ નશા સામે ધામી અભિયાન શરૂ કર્યું છે. હાલમાં કોણે એજ્યુકેશન વર્લ્ડ ઇન્ડિયા સ્કૂલ રેન્કિંગ એવોર્ડ 2024-25 જીત્યું છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં કૃણાલ દલાલ. કોણે જીત્યો છે? કૃણાલ દલાલ જે છે એણે
એજ્યુકેશન વર્લ્ડ ઇન્ડિયા સ્કૂલ રેન્કિંગ એવોર્ડ 2024-25 જીતી લીધું છે. હાલમાં કયા રાજ્યમાં નવું મિસાઇલ પરીક્ષણ રેન્જ બનાવવામાં આવશે? તો નવું મિસાઇલ પરીક્ષણ રેન્જ કયા રાજ્યમાં બનાવવામાં આવશે? ફ્રેન્ડ, રાઈટ આન્સર છે આમાં આંધ્રપ્રદેશ રાજ્યમાં. બરાબર, આંધ્રપ્રદેશ રાઈટ આન્સર છે. આંધ્રપ્રદેશ રાઈટ આન્સર છે. મિત્રો, વાત કરીએ હવે આપણે આંધ્રપ્રદેશની. તો સીએમ છે એન ચંદ્રબાબુ નાયડુ, રાજ્યપાલ છે અબ્દુલ નજીર, કેપિટલ છે અમરાવતી. આ તમે મેપમાં જોઈ શકો. આ છે આંધ્રપ્રદેશ. હાલમાં કયા દેશની કોકો ગોફ એ 2024 WTA ફાઇનલ જીત્યું છે? તો WTA એટલે કે વર્લ્ડ ટેનિસ એસોસિએશન, એનો ફાઇનલ જીત્યો છે કોકો ગોફે. હવે ચર્ચામાં છે કોકો ગોફ કયા દેશની છે મિત્રો? અમેરિકામાં આ રાઈટ આન્સર થશે. બરાબર, અમેરિકા દેશની છે. આ ઇમેજમાં તમે જોઈ શકો. આ છે કોકો ગોફ. વાત છે હવે અમેરિકાની. નવા પ્રેસિડેન્ટ ફરીથી બની ગયા છે ડોનાલ્ડ જે ટ્રમ્પ. અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન ડીસી. અમેરિકાની કરન્સી છે US ડોલર. ભારત અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વજ્રપ્રહાર, યુદ્ધ અભ્યાસ, આ 4 મહત્વની ડિફેન્સ એક્સરસાઇઝ થાય છે. પીએમ મોદીએ ન્યૂયોર્કમાં સમિટ ઓફ ધ ફ્યુચરને સંબોધિત કરી. પીએમ મોદીએ બોસ્ટન અને લોસ એન્જલિસમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ ખોલવાની જાહેરાત કરી છે. અમેરિકામાં ભારત અને અમેરિકી સેનાનો સંયુક્ત અભ્યાસ, યુદ્ધ અભ્યાસ હાલમાં બિકાનેરમાં થયું છે. હાલમાં SS સોડીનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો, એક પ્રખ્યાત પોલો ખેલાડી હતા. પ્રખ્યાત પોલો ખેલાડી હતા SS સોડી. એમનું હાલમાં નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. જસ્ટિસ સંજીવ ખન્ના ભારતના કેટલામાં ચીફ જસ્ટિસ બન્યા છે? તો મિત્રો, એ છે જસ્ટિસ સંજીવ ખન્ના. બરાબર, આ તમે ઇમેજમાં જુઓ. આ જસ્ટિસ સંજીવ ખન્ના છે અને તેઓ ભારતમાં 51માં ચીફ જસ્ટિસ બની ગયા. 50મા નંબરના કોણ હતા? તો મિત્રો, DY ચંદ્રચૂડ 50મા નંબરના હતા. DY ચંદ્રચૂડનો જે કાર્યકાળ છે મિત્રો એ ઉજ્જવળ રહ્યો છે. DY ચંદ્રચૂડના જીવનમાં એમણે એટલે કે CGI તરીકે એમણે કયા કયા ચુકાદા આપ્યા હતા એના વિશે માહિતી અમે ટેલિગ્રામ ચેનલમાં મૂકી છે. આ ખાસ જોઈ લેજો. હાલમાં કોની આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘના અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ છે? તો આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘના અધ્યક્ષ તરીકે તૈયબ ઇકરામની નિમણૂક થઈ છે. કોની થઈ છે? તૈયબ ઇકરામ રાઈટ આન્સર છે. મિત્રો, તૈયબ ઇકરામ જે છે એ મૂળ પાકિસ્તાનના ખેલાડી છે. પાકિસ્તાન અને ચાઇનાના પૂર્વ કોચ પણ રહી ચૂક્યા છે. હવે એમની આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘમાં અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ. હાલમાં સંયુક્ત રાષ્ટ્રનો 29મો વાર્ષિક જળવાયુ પરિવર્તન સંમેલન ક્યાં શરૂ થયું? તો શું છે રાઈટ આન્સરમાં? સંયુક્ત રાષ્ટ્રનો 29મો વાર્ષિક જળવાયુ પરિવર્તન સંમેલન ક્યાં શરૂ થયું છે? બાકુ ખાતે. મિત્રો, બાકુ ક્યાં આવેલું છે? તો એના વિશે માહિતી આપું. સંયુક્ત રાષ્ટ્રની 2 સપ્તાહની આબોહવા પરિષદ COP29 સોમવારથી અજરબૈજાનની રાજધાની બાકુમાં શરૂ થઈ રહી છે. પર્યાવરણ સંબંધિત આ મહાકુંભમાં ભારત સહિત લગભગ 200 દેશો ભાગ લઈ રહ્યા છે. હાલમાં કયા દેશે 14 દેશોના વિદ્યાર્થીઓ માટે ફાસ્ટ ટ્રેક વિઝા સમાપ્ત કર્યા? તો શું છે રાઈટ આન્સરમાં? મિત્રો, પહેલાં જોઈ લો તમે આ કેનેડાનો માપ અહીંયા. બરાબર, આ છે મિત્રો કેનેડા. આ કેનેડાનો માપ જોઈ લો. કેનેડાના PM છે જસ્ટિન ટ્રુડો, કેપિટલ છે ઓટાવા, કરન્સી છે કેનેડિયન ડોલર. બરાબર, 14 દેશોના વિદ્યાર્થીઓ માટે ફાસ્ટ ટ્રેક વિઝા સમાપ્ત કોણે કર્યા છે? તો એ કેનેડા દેશે કર્યા છે. કેનેડા રાઈટ આન્સર થશે. મિત્રો, કેનેડામાં અત્યારે શું છે? લેફ્ટની સરકાર છે. બરાબર, અને કેનેડાના જે PM છે મિત્રો એ હવે ખાલિસ્તાની મુવમેન્ટને સમર્થન કરીને ભારતીય અને દુશ્મની પણ લઈ લીધી છે. તો કેનેડા આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે કારણ કે અત્યારે ભારત અને કેનેડા વચ્ચે એક પ્રકારનું જે છે શીત યુદ્ધ ચાલી રહ્યું છે. બરાબર, તો કેનેડાના PM છે જસ્ટિન ટ્રુડો, કેનેડાનું કેપિટલ છે ઓટાવા, કરન્સી છે કેનેડિયન ડોલર. તો કેનેડા વિશે મિત્રો આપણે એક અલગથી વિડીયો બનાવશું કારણ કે એક્ઝામમાં પૂછવામાં આવશે જ. હાલમાં નિવેશ આકર્ષણ અને રોજગાર સર્જન માટે કયો દેશ માઇન્ડફુલનેસ સિટીનું નિર્માણ કરશે? તો ઇન્વેસ્ટમેન્ટ, એટ્રેક્શન અને રોજગાર સર્જન માટે કયો દેશ માઇન્ડફુલનેસ સિટીનું નિર્માણ કરશે? તો મિત્રો ભૂટાન દેશ આવી જાહેરાત કરી છે. ભૂટાન દેશે. તો ભૂટાનનું કેપિટલ કયું છે મિત્રો? થિમ્પુ, અને કરન્સી છે મિત્રો નગુલટ્રમ. બરાબર, નગુલટ્રમ થોડી અજીબ છે કરન્સી પણ યાદ રાખવું પડશે. નગુલટ્રમ. PM છે મિત્રો શેરિંગ ટોબગે. હાલમાં ન્યૂ દિલ્હીમાં કયા દેશના વ્યાપાર કેન્દ્રનું ઉદ્ઘાટન થયું છે? તો નવી દિલ્હીની અંદર મિત્રો
રશિયા દેશનું. હવે રશિયા દેશના વ્યાપાર કેન્દ્રનું ઉદ્ઘાટન આપણા ન્યૂ દિલ્હી ખાતે થઈ ગયું છે, તો રશિયા રાઈટ આન્સર થશે. રશિયાના પ્રેસિડેન્ટ છે વ્લાડિમીર પુતિન, કેપિટલ છે મોસ્કો અને કરન્સી છે રશિયન રૂબલ. રશિયન રૂબલ કરન્સી છે કોની? રશિયાની. મિત્રો, હાલમાં પીએમ મોદીને રશિયાના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ધ ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રયુ ધ એપોસ્ટલ આપવામાં આવ્યું. રશિયાના ઉપગ્રહના તૂટવાથી આઈએસએસ અને અંતરિક્ષ યાતાયાતને ખતરો વધી ગયો છે. રશિયા ભારતનો ટોપ તેલ આપૂર્તિકર્તા બન્યો. બ્રિક્સ ગેમ્સ 2024નું આયોજન રશિયામાં કરાયું. રશિયાના રાષ્ટ્રપતિ 24 વર્ષ પછી નોર્થ કોરિયા પહોંચ્યા છે. હાલમાં કોણે ચેન્નઈ ગ્રાન્ડ માસ્ટરનો ખિતાબ જીત્યો છે? તો મિત્રો અરવિંદ ચિદમ્બરમ. શું નામ છે એમનું? અરવિંદ ચિદમ્બરમ. એણે ચેન્નઈ ગ્રાન્ડ માસ્ટરનો ખિતાબ જીત્યો છે હાલમાં. આ તમે અરવિંદ ચિદમ્બરમનો ફોટો પણ જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની આપણે 12 તારીખની. 12 નવેમ્બર 2024 રિવિઝન. 12 નવેમ્બર 2024 શાંતિ અને વિકાસ માટે વિશ્વ વિજ્ઞાન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં 10 નવેમ્બરના રોજ. ક્યારે મનાવવામાં આવે છે? 10 નવેમ્બરના રોજ મનાવવામાં આવે છે. થિરુ દિલ્હીસ ગણેશનું નિધન થયું છે. તેઓ કોણ હતા? મિત્રો એક પ્રખ્યાત અભિનેતા હતા. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં જારી વિશ્વ બૌદ્ધિક સંપદા સંકેતક રિપોર્ટ 2024માં ભારત કયા સ્થાને રહ્યું છે? તો 6ઠું સ્થાન ભારતનું છે આમાં. 73મી અખિલ ભારતીય પોલીસ એથ્લેટિક્સ ક્લસ્ટર ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો મિત્રો એ ન્યૂ દિલ્હી ખાતે થયું છે. ગુજરાત ભારતે ક્યાં બિમસ્ટેક ઉર્જા કેન્દ્રની સ્થાપના માટે મેજબાન દેશ સમજોતા પર હસ્તાક્ષર કર્યા? તો બેંગલુરુ રાઈટ આન્સર થશે. કયા દેશે હમલાવરોના પરિજનોને નિર્વાસિત કરવા કાનૂન પાસ કર્યો છે? તો ઇઝરાયલ મિત્રો આમાં રાઈટ આન્સર છે. ટ્રેકોમાની બીમારીથી મુક્ત થનારો દક્ષિણ પૂર્વ એશિયાનો કેટલામો દેશ બન્યો છે? તો ત્રીજો દેશ. ત્રીજો રાઈટ આન્સર છે. હાલમાં જ્યારે ગ્લોબલ સિટી ઇન્ડેક્સમાં કોણ ટોપ પર રહ્યું છે? તો મિત્રો દુબઈ ટોપ પર રહ્યું છે. કયા દેશના રાષ્ટ્રપતિએ ઉત્તર કોરિયા સાથે સમગ્ર રણનીતિક ભાગીદારીની એક સંધિ પર હસ્તાક્ષર કર્યા? તો રશિયામાં રાઈટ આન્સર છે. બરાબર. વિમેન એશિયન હોકી ચેમ્પિયન ટ્રોફી 2024 ક્યાં શરૂ થઈ છે? તો એ રાજગીર બિહાર ખાતે શરૂ થઈ. 2024ની ત્રીજી તિમાહીમાં યુનિટ વોલ્યુમના હિસાબથી કોણ બીજો સૌથી મોટો સ્માર્ટફોન બજાર બન્યો છે? તો મિત્રો એ આપણો દેશ ભારત બન્યો છે. પ્રથમ છે ચીન. પંડિત રામનારાયણનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો એક સારંગી વાદક હતા પંડિત રામનારાયણ. કયા દેશના ડિપ્ટી પીએમ ડેનિસ મંતુરોવ ભારતની યાત્રા પર આવ્યા છે? તો મિત્રો આમાં રશિયા રાઈટ આન્સર થશે. બરાબર, રશિયાના. કોણે સિડનીમાં ન્યૂ સાઉથ વેલ્સ સ્ક્વેશ ઓપન સ્પર્ધામાં મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો? તો મિત્રો અનાહત સિંઘે જીત્યો. ભારતીય નૌસેનાની પનડુબ્બી આઈએનએસ વેલા 3 દિવસીય યાત્રા પર ક્યાં પહોંચી છે? તો એ કોલંબો ખાતે પહોંચી છે. કોણે ઇઝરાયલ અને હમાસ વચ્ચે મધ્યસ્થની ભૂમિકાથી પોતાને અલગ કરવાની જાહેરાત કરી? તો મિત્રો કતરે કરી છે. કતર પહેલાં મધ્યસ્થતા કરતું હતું. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો 9 નવેમ્બરે કયા રાજ્યનો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો? ઉત્તરાખંડ રાઈટ આન્સર હતો. ઉત્તરાખંડની સ્થાપના 9 નવેમ્બર 2000ના રોજ થઈ હતી. તે ટાઈમમાં પીએમ કોણ હતા? અટલ બિહારી વાજપેયી. અને ઉત્તરાખંડ ભારતનો 27મો રાજ્ય બન્યો હતો. હાલમાં ગુજરાત રાજ્ય વન અને પર્યાવરણ વિભાગ દ્વારા કેટલામી ગુડખર વસ્તી ગણતરી કરવામાં આવી? કેટલામી ગુડખર વસ્તી ગણતરી કરવામાં આવી? સાથે એ વસ્તી ગણતરીમાં કેટલા ગુડકરની નોંધ લેવામાં આવી છે? મિત્રો બંને વસ્તુ કમેન્ટ બોક્સમાં જણાવો. જો તમારે મારો વિડીયો જોયો હશે તો તમને ખ્યાલ હશે કેટલા ગુડકર છે તે. વિદ્યાર્થી મિત્રો, એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ગુજરાતમાં સૌથી ફાયદેમંદ, સૌથી સસ્તી એપ્લિકેશન છે. બરાબર. માત્ર 99 રૂપિયા, 299, 399 એક વર્ષના પૂરા. સમજ્યા? પીડીએફ માટે મિત્રો 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.